સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. આત્મી વિદ્યા મંદિર ની અને આત્મી વિદ્યા મંદિરના ભૂલકાઓની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજના એલ્યુમનાઈ મીટ, ફર્સ્ટ મીટ, તે નિમિત્તે પ્રત્યક્ષ ગુરુહરિના સાનિધ્યમાં આપણને જે જૂની સ્મૃતિઓ કરવાનો લાહવો મળ્યો અને સાથે સાથે ગુરુહરિ સ્વામીશ્રીએ આપણા પર અનંત ઋણ ચડાવ્યા છે તે સમજવાનો અને તે ચૂકવવા માટેનો સંકલ્પ કરવાનો લાહવો મળ્યો. તે આપણા બહુ મોટા ભાગ્યની વાત છે. પૂજ્ય વિજય સરે અને એમની આખી ટીમે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને આ ચરણોમાં પ્રાર્થના કરી હતી કે આવું કંઈક આયોજન કરવું છે. ત્યારે એમનો પહેલો શબ્દ એ હતો, પ્રબોધ સ્વામીજીનો, કે બધા દીકરાઓના, બધા ભૂલકાઓના મને દર્શન થશે એના જેવું એ કંઈ નહીં. તો આજે પ્રબોધ સ્વામીજીને મન તો એવું છે કે આપ સૌ પધાર્યા છો તો એઝ એ સ્ટુડન્ટ આપણને નથી જોતા, પણ સ્વામીજીના સ્વરૂપો છે એમ માનીને જુએ છે. આજનો આ દિવસ એટલા માટે આપણા જીવનમાં અગત્યનો છે. આત્મી વિદ્યા મંદિરના સંસ્મરણો તો ઘણા છે. પોડકાસ્ટ ઉપર બધા ભાઈઓએ અલગ અલગ રીતે વર્લ્ડ વોર 3ના માધ્યમથી આપણી બધી નાની નાની સ્મૃતિ કરાવી હશે, પરંતુ એ ખાલી એ મેમરી જ નથી, પરંતુ એ આપણા જીવનનો આપણા આત્માને વિશે સમૃદ્ધિને ધરબનારા આપણા દિવસો હતા. આંતરિક સમૃદ્ધિ આપણી વધે તે માટે કેટલો બધો દાખલો ગુરુહરિ સ્વામીશ્રીએ પોતે લીધો અને વર્તમાન કાળે પ્રબોધ સ્વામીજી એ જ પરંપરાને જીવંત રાખી અને આપણા સૌના આત્માની ગોવાળી કરે છે. એટલું જ નહીં, આપણને એવો ખોળો મળ્યો છે કે જ્યાં આપણા હૈયાને હળવું કરવા માટેનો આપણને તક મળે છે. તો બે વાત કરવી છે. આજે સવારે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી ભૈરવ ગામમાં પધરામણીએ પધાર્યા હતા. સ્વામીજી કે પ્રબોધ સ્વામી આપણને એક વાત કરે છે, જ્યાં જઈએ ત્યાં આપણે જીવતા રહેવું છે, જ્યાં જઈએ ત્યાં. પરંતુ એ એક દિવસની વાત નથી. અભ્યાસની સાથે સાથે આપણું ઘડતર થાય એ માટે આવા પુરુષોએ આપણા જેવા થઈને આપણી દરેક જરૂરિયાતોને સમજીને આપણા બધા જ પ્રકારનું ઘડતર કરીને આપણી માવજત કરી છે. તો ત્યાં કવિ કરીને એક આપણો દીકરો છે, આત્મી વિદ્યા મંદિરમાં ભણીને ગયેલો છે. ગોવામાં પોતે અભ્યાસ કરે છે. વિનો ગોવા, રાઈટ. આપણે આત્મી વિદ્યા મંદિરમાં ના હોત તો ગોવાનું કલ્પના ચિત્ર જુદું છે આપણા માટે. એમ રાઈટ? યસ ઓર નો? તો એ દીકરાએ સર સવારે પધરામણીમાં વાત કરી કે સ્વામીજી ગોવા ભણું છું, પણ આપણી કૃપાથી ને સ્કૂલમાં મળેલા સંસ્કારોથી હું ગોવામાં ભણું છું, મને લાગતું નથી હું સેફ છું, માયા મને ટચ કરી શકતી નથી. એ જે વાત છે બહુ મોટી વાત છે. તો આ સંસ્કારને સાથે લઈ જવા માટે
જે દાખલો છે છેલ્લા કેટલાય દિવસોથી પૂજ્ય વિજય સર અને આખી ટીમ, પૂર્વેશ સર, પરામૃત સર, પ્રજ્વલ સર, આશીષ સર, બધા સહિષ્ણુ ટીચર્સ, બધા આપણા ટીચર્સ, મીડિયા ટીમ, ટેકનોલોજી ટીમ, આઈટી ટીમ, બધા જ ફૂડ ટીમ, કેમ્પસ ટીમ, બધા જ આખી આત્મીય વિદ્યા મંદિરના દરેક ભૂલકાઓ આપણી સેવામાં લાગેલા છે. આજે સમજવું છે, આપણે જેમ આ મકાનમાં બેઠા છીએ ને પાયામાં જે ઈંટ હશે એ બોલતી નહીં હોય, પણ પાયામાં તો પુરાયેલા છે. સ્વામીજીનો એક એક લોહીનું એક એક ટીપું આત્મીય વિદ્યા મંદિરના સર્જન માટે અહીંયા વાપરેલું છે, વપરાયેલું છે. એવી જ રીતે અહીંયા એમને જેમને નિમિત્ત બનાવ્યા એવા કેટલાય હજારો પરિવારો, એમની એક ભાવના કે સ્વામીજીનો જે સંકલ્પ સ્થાન છે ત્યાં અમે કોઈ પણ પ્રકારે નિમિત્ત બનીએ, તો આપણા માટે તો બહુ મોટી વાત છે. પરંતુ અહીંયા 2004માં સ્કૂલ ચાલુ થઈ. આ જયભાઈ બેઠા છે એટલે સાક્ષીની વાત કરું છું. તો એ વાત કરતાં એમને અમે બેઠા હતા 2010માં આ હોલ, અને હોલમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા થઈ. અમે અહીંયા વોક કરતા હતા, અમે એને જયભાઈ ટેલર. તો એમને એક વિચાર આવ્યો મને કે કેન આઈ શેર વન થિંગ? મેં કહ્યું યસ. તો એમને વાત કરતાં એવું કીધું કે ખાલી હોલ જ હોત અને આ પરફોર્મન્સ સ્ટેજ હોત, પરંતુ અહીંયા જે ઠાકોરજી બિરાજમાન ના હોત, તો મને એવું ફીલ થાય છે કે કોઈ કોર્પોરેટ લેવલની સ્કૂલ છે. પરંતુ સ્વામીજી જે વાત કરી કે શિક્ષણ સંસ્કાર સાથે આપવાની વાત છે, પણ સંસ્કાર તો એમને ન મળે, જીવનમાં આધ્યાત્મિકતા ના હોય, તો સ્વામીજીનું શું ઋણ ચૂકવીશું અમે કે ઠાકોરજીને પધરાવીને અમારા જીવનમાં એમને એક વસ્તુ શીખવાડી કે જે પ્રભુનું બળ આપણે લેવું છે, ત્યાંથી આપણે નાસીપાસ થઈએ, ત્યાંથી આપણે કેવી રીતે પોતાની જાતને બેલેન્સ કરી શકીએ, સ્થિર કરી શકીએ, એવી કોઈક વાત જ્યારે આપણા જીવનમાં આપણને ડગલે ને પગલે શીખવા મળે છે, ત્યારે આપણા માટે બહુ આનંદની વાત છે. આત્મીય વિદ્યા મંદિરની એકથી અનેક વખત વાત કરતાં એક વાત સ્વામીજીની મને ખૂબ ગમે છે, અને વાત ગૃહરી પ્રભુ સ્વામીના સાનિધ્યમાં રહીને આપણે સંભાળવી છે. તો સ્વામીજી પાસે જ્યારે બધા નકશા આવતા હતા અને બધા પ્લાનિંગ માટે એન્જિનિયરો, આર્કિટેક્ટ્સ આવતા હતા, શિક્ષણના આગળ પડતા બધા એજ્યુકેશનલ આર્કિટેક્ટ્સ બધા આવતા હતા, ત્યારે સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી તમારી આ કઈ કલ્પના છે જેથી કરીને અમે સ્કૂલને એવું અમે ઓપ આપી શકીએ? ત્યારે સ્વામીજીએ બહુ સરસ વાત કરી. આવા પુરુષો છે ને એ સ્થૂળ સર્જન માટે નથી ધરતી પર આવતા, એ આપણા આધ્યાત્મિક સર્જન માટે ધરતી પર આવતા હોય છે. અને આધ્યાત્મિક સર્જન એમનેમ ન થાય. પ્રબોધ સ્વામીજીનું વિચરણનો વિચાર કરીએ તો એ દરેક જગ્યાએ જ્યાં જાય છે ત્યાં એટ ધ એજ ઓફ 72 હી વિલ એન્ટર, હી ઇઝ નાઉ 72, 72 વર્ષની ઉંમરે એ સૌથી વધારે આપણા બધાની સેવામાં મંડેલા છે. સવારનું 5:30 એમનું શેડ્યુલ ચાલુ થાય, રાત્રે 12:30 પૂરું થાય, બપોરે 35 થી 40 મિનિટ એમનો નેપ ટાઈમ હોય. પરંતુ એ સિવાયના બધા જ એમના કાર્યક્રમો એ આપણા સૌની ભક્તિ કરવામાં છે, આપણા સૌનું જીવન સમૃદ્ધ થાય એના માટે છે. કોઈ એમનો ફોલોઅર થાય એ માટે એમની કોઈ ભાવના નથી, પણ સાચા અર્થમાં સુખી થઈ જે સુખ થવાની ડેફિનેશન સ્વામીજી આપી, એવી કોઈક વાત આપણા જીવનમાં સાકાર થાય તે માટેની વાત છે. ત્યારે સ્વામીજી એવું કીધું કે સ્કૂલ ગમે તેવી બનાવો, કેમ્પસ ગમે તેવું બનાવો, એક્સટિરિયર ઇન્ટિરિયર તમારે જેવું બનાવવું એ બનાવો, પરંતુ સ્કૂલના દરેક ખૂણામાંથી કોઈ પણ જગ્યાએ ગ્રાઉન્ડમાં હોય, પ્લેગ્રાઉન્ડમાં હોય, કિચનમાં હોય, ક્લાસરૂમમાં હોય, હોસ્ટેલમાં હોય, ત્યાંથી અહીં આવતા હોય, રસ્તામાં હોય, લોબીમાં હોય, નોટિસ બોર્ડ ઉપર હોય, XYZ સ્કૂલના દરેક ખૂણામાં આપણે એવી વસ્તુ રાખવી છે કે જ્યાંથી વિદ્યાર્થી કંઈક ને કંઈક શીખતો રહેતો હોય. આજે પ્રભુ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરવી છે કે સ્વામીજીનો તો આ સંકલ્પ છે, પણ સ્કૂલ છોડી એટલે એવું નથી કે આપણે સ્કૂલથી ડિપાર્ટ થઈ ગયા. કાયમ માટે આપણે સ્કૂલ સાથે એટેચ રહીએ. એ માટે આવી કોઈક વાત આપણા જીવનમાં આજે ઘટના ઘટી રહી છે, ત્યારે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થી નથી, પણ આપણે ફોર એવર સ્ટુડન્ટ છે. કેવા છે આપણે? ફોર એવર, કાયમનો આપણો સંબંધ છે. કારણ કે સ્થૂળ હોય તો કદાચ ઉંમર હોય, સ્થળ હોય, એથી એટેચ અને ડિટેચ રહીએ, પરંતુ જ્યાં આધ્યાત્મિકતા છે, ભગવાનના આવા પવિત્ર સંત, ભગવાનને ધારણ કરનાર સંત, એને આપણે જે પ્રાર્થના કરીએ આપણા જીવનમાં સાકાર કરે, અશક્યનું શક્ય કરે, સાચા આત્મ સુખની પરિભાષા આપણને સમજાવે, આપણા
વિચારો જ્યાં આપણને ટેન્શનમાં લઈ જતા હોય, આપણા પરિવારના એવા કોઈ ટેન્શન્સ આવતા હોય, જે આપણા જીવનમાં અસંતોષ લાવતા હોય, દરેક જગ્યાએ એનું સમાધાન આપણને ગુરુહરિ સ્વામીજીએ સૌથી વધારે આપ્યું છે. આ જ જગ્યા પર વિજય સરે બહુ સરસ વાત કરી હતી. 2021ની એ તારીખ અને સ્વામીજીના દિવ્ય અસ્થિનું પૂજન આ સ્ટેજ ઉપર થઈ રહ્યું હતું. ત્યારે વિજય સરે અહીંયા વાત કરેલી કે સ્વામીજી આપણને 2 વસ્તુ આપીને ગયા છે. સ્વામીજી ગયા નથી, સ્વામીજી આપણી સાથે છે. પહેલી વાત તો એ છે. એક વસ્તુ એ આપી ગયા કે સ્વામીજીએ પોતે જ્યાં જ્યાં જે જગ્યાએ એમની પરાવાની દ્વારા આપણા આત્માને ઢંઢોળ્યા છે, આપણને જ્યાં જ્યાં એમને સાચો વિવેક શીખવાડ જેવી પરાવાની એ આપણી સાથે છે. અને બીજી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે એમને પ્રબોધ સ્વામીજી દ્વારા વિચરણ કરવાનો સંકલ્પ કર્યો. એવા ગુરુહરિ આપણી સાથે છે. તો આજે પ્રબોધ સ્વામીના ચરણે પ્રાર્થના કરવી છે કે હે પ્રબોધ સ્વામીજી, અમે જ્યાં હોઈએ ત્યાં આપણે ન ભૂલીએ. સાચા અર્થમાં અમે આત્મી વિદ્યા મંદિરના એક આદર્શ અમે ભૂલકું બનીને જ્યાં જઈએ ત્યાં સનાતન સંસ્કૃતિનો અમે પ્રકાશ બનીને રહીએ. આત્મી વિદ્યા મંદિરમાંથી પ્રાપ્ત કરેલા સંસ્કારો અમે દુનિયાની કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ પણ ખૂણામાં જઈએ ત્યાં વેચીએ નહીં. સાચા અર્થમાં આપણા ખરેખર રિયલ ભૂલકું બનીને અમે અમારા જીવનને સર્વાંગી સુખી કરીએ. અમારા જીવનમાં આપેલા કોઈ પણ નિયમ હોય, કોઈ પણ આજ્ઞા હોય, એ પાળવા માટે અમે સાચા અર્થમાં તત્પર રહીએ. આજે ગુરુહરિ પ્રબોધ સ્વામીના ચરણને પ્રાર્થના કરીએ અને સાચા અર્થમાં આજનો આ દિવસ આપણે સાર્થક કરીએ. આજે કોઈક એવો સંકલ્પ, ટેક અવે મેસેજ ઘણા બધા આવતા હતા, કેટલા બધા, દરેક જણ. તો આજે એવો એક ટેક અવે મેસેજ આપણે લઈને જવું છે, જે પ્રબોધ સ્વામીજીના જીવનનું સૂત્ર છે. આપણે કોઈ પણ તકલીફ પડે, ભજન કરીએ, ઉપાય ભગવાનનો લઈએ, અઠવાડિયે એકવાર સત્સંગ સભા કરીએ અને સ્વામીજી આપણને જે વસ્તુ કીધી છે એની સાથે આપણા જીવનને એટેચ રાખી અને સુખી થવાની જે વાત છે એ અનુભવી શકીએ. એ માટેના આશીર્વાદ ગુરુહરિ આપણને સૌને આપે. એ જ એમના ચરણે પ્રાર્થના. દાસના દાસ. જય સ્વામિનારાયણ.